જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુરથી બોડેલી જવા માટે અપાયેલ ડાયવર્ઝન રોડ ઉપર બે એસટી બસો વચ્ચે સર્જાયેલા અકસ્માતની. જી હા, બે એસટી બસ અને એક ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતના આ દ્રશ્યો છે પાવી જેતપુર તાલુકાના વાંકી ગામ પાસેના. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ છોટાઉદેપુરથી રાધનપુર જતી અને પાલનપુરથી છોટાઉદેપુર આવતી એસટી બસ સામસામે અથડાઈ હતી. ત્યારે પાલનપુરથી છોટાઉદેપુર આવતી એસટી બસની રાધનપુર જતી બસને ટક્કર વાગતા રાધનપુર બસ પાછળ આવતી ઇકો કાર બસની પાછળ અથડાઈ હતી. આમ કહી શકાય કે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાધનપુર જતી હારીજ ડેપોની GJ18Z 9962 નંબરની એસટી બસના કંડક્ટર સહિત 4 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇકો કાર કે જે પંચમહાલ જિલ્લાની હોવાનું અને તે ડુંગરવાડ તરફથી જાંબુઘોડા તરફ જઈ રહી હતી અને તેમાં માત્ર ચાલક જ હતો, જેને પણ સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માત સર્જાતા વાહન વ્યવહાર થંભી જતા રોડની બંને સાઈડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. ઉલ્લેખનીય છે કે સિહોદ પુલ અને ડાયવર્ઝન તૂટી જતા અને જિલ્લાના 4 જર્જરિત પુલો ઉપરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરવાને લઈને હાલ બોડેલી, વડોદરા અને આગળ જતી તમામ એસટી બસ વાયા તેજગઢથી જાંબુઘોડા થઈને જાય છે, જેને લઈ આ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી ગયું છે. અને આ રોડ સિંગલ અને સાંકડો હોવાથી બે મોટા વાહનો સામસામે આવે ત્યારે બંનેને ક્રોસ કરવાની સ્થિતિ ખૂબ જ રિસ્કી બની જાય છે અને તેને લઈ પ્રતિદિન નાના મોટા અકસ્માતો બનવાનો જે સિલસિલો છે તે નિરંતર ચાલી રહ્યો છે. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.